નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 3 સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, એની અંદર નીચેના પ્રશ્નના સવિસ્તાર ઉત્તર લખો. ચેપ્ટર 1 અને 2 થી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો નંબર 1, છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. તો પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈએ સાધન સામગ્રી. 3 પાત્રો: માટી, છાણિયું ખાતર, કૃત્રિમ ખાતર, પાણી, મગ અથવા ચણાના દાણા. આકૃતિ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે છે. A, B અને C 3 આકૃતિઓ આપેલી છે. હવે જોઈએ પદ્ધતિ. નંબર 1, મગ અથવા ચણાના દાણા લઈને તેને અંકુરિત કરો. નંબર 2, તેમાં સમાન કદના પ્રાકૃત અને પસંદ કરો. નંબર 3, હવે 3 પાત્ર લો, તેના પર A, B અને C નિશાની કરો. નંબર 4, પાત્ર એમાં થોડીક માટી લઈને તેમાં થોડુંક છાણિયું ખાતર ભેરવો. નંબર 5, પાત્ર બીમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો. નંબર 6, પાત્ર સીમાં થોડીક માટી લઈને તેમાં કંઈક પણ ઉમેરા વગર રહેવા દો. નંબર 7, હવે ત્રણેય પાત્રમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પાકને રોપી દો. નંબર 8, તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનું અવલોકન કરો. અવલોકન: પાત્ર A અને પાત્ર બીના છોડની વૃદ્ધિ સારી રીતે થાય છે. પાત્ર Cના છોડની વૃદ્ધિ સૌથી ઓછી છે. નિર્ણય: છોડની સારી વૃદ્ધિ થવા માટે કુદરતી ખાતર અથવા કૃત્રિમ ખાતર જરૂરી છે. નંબર 2, મેદાની કણકમાં યીસ્ટની વૃદ્ધિ દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. સાધન સામગ્રીમાં અડધો કિલોગ્રામ મેદો, સાધન સામગ્રી અડધો કિલોગ્રામ મેદો, ખાંડ, ગરમ પાણી, યીસ્ટ, વાસણ. આકૃતિ તમે જોઈ શકો છો. વાસણની અંદર મેદાની કણક, યીસ્ટ સાથેનો મેદો છે અને ફૂલેલો મેદો છે. હવે પદ્ધતિ: એક વાસણમાં અડધો કિલો મેદો લો. નંબર 2, તેમાં થોડી ખાંડ ઉમેરીને ગરમ પાણી જરૂર માત્રામાં રેડો. નંબર 3, તેમાં 1 ચપટી યીસ્ટનો પાવડર ઉમેરો અને સરખી રીતે ભેળવી કણક બનાવો. નંબર 4, 2 કલાક પછી મેદાની કણકનું અવલોકન કરો. અવલોકન: મેદાની કણક ફૂલે છે અને પોચી બને છે. કારણ: મેદાની કણકમાં યીસ્ટની ઝડપથી વૃદ્ધિ થાય છે અને તેમને પેદા કરેલ કાર્બન ડાયોક્સાઇડને લીધે કણક ફૂલે છે અને પોચી બને છે. નિર્ણય: મેદાની કણકમાં યીસ્ટની વૃદ્ધિ થાય છે. નંબર 3, શર્કરામાં યીસ્ટ વડે થતી આથવણની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ વર્ણવો. સાધન સામગ્રી: બીકર, ખાંડ, યીસ્ટ અને પાણી. હવે પદ્ધતિ: નંબર 1, 500 મિલીનું બીકર લઈ તેમાં પદ્ધતિ નંબર 1, 500 મિલીનું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરો. બીજું, તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઓગાળો. નંબર 3, તેમાં અડધો ચમચી યીસ્ટ પાવડર નાખો. નંબર 4, તેને 4 થી 5 કલાક માટે ગરમ જગ્યાએ ઢાંકીને રાખો. નંબર 5, હવે તેને સૂંઘો. શું તમને વાસ આવે છે? અવલોકન: ખાંડના દ્રાવણમાંથી આલ્કોહોલની વાસ આવે છે. નિર્ણય: ખાંડનું યીસ્ટ વડે આથવણ થવાથી આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. ચેપ્ટર 4 એમાં નંબર 1, દહન માટે હવા જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. સાધન સામગ્રી: મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચીમચી. સાધન સામગ્રી: મીણબત્તી, દિવાસળી, લાકડાના ટુકડા, કાચની ચીમની, કાચની તકતી, ટેબલ. આકૃતિ તમે જોઈ શકો છો. કાચની ચીમની, મીણબત્તી. A, B અને C. હવે પદ્ધતિની અંદર જોઈએ. મીણબત્તી સળગાવીને ટેબલ પર મૂકો. લાકડાના ટુકડાનો આધાર કાપી
કાચની ચીમનીને સરકતી મીણબત્તી પર ગોઠવો. આકૃતિ એ શું થાય છે તેનું અવલોકન કરો. નંબર 2, હવે લાકડાના ટુકડા હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો. આકૃતિ બીની જ્યોતનું અવલોકન કરો. 3, હવે ચીમની પર કાચની તકતી મૂકો. આકૃતિ સી જ્યોતનું અવલોકન કરો. હવે અવલોકન. નંબર 1, આકૃતિ એ જ્યોતનું સળગાવવું ચાલુ રાખે છે. નંબર 2, મીણબત્તી અસ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. આકૃતિ બી. નંબર 3, મીણબત્તી બુઝાઈ જાય છે. આકૃતિ સી. નિર્ણય. લાકડાના ટુકડા પર ચીમની ગોઠવી હવા નીચેથી દબાણ થાય છે અને મીણબત્તી સરકતી રહે છે. ચીમની ટેબલને અડીને ગોઠવતા હવા નીચેથી દાખલ થઈ શકતી નથી. ચીમનીની અંદર હવાનો પુરવઠો ઓછો થવાથી મેશવાળી જ્યોત ઉત્પન્ન થાય છે. ચીમની પર તકતી મૂકતા હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુઝાઈ જાય છે. દહન પ્રક્રિયા માટે હવામાં ઓક્સિજન જરૂર છે. નંબર 2, દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા સમજાવતો પ્રયોગ વર્ણવો. સાધન સામગ્રી. સાધન સામગ્રી: લોખંડનો તવો, સરકતો કોળસો, સરકતો લાકડાનો નાનો ટુકડો, કાચની બરણી કે પ્લાસ્ટિકની પારદર્શક બરણી. પદ્ધતિ: લોખંડના તવા પર સરકતો કોળસો અથવા સરકતો લાકડાનો ટુકડો મૂકો, તેના પર પારદર્શક બરણી ઢાંકો. અવલોકન કરો. અવલોકન: સરકતો કોળસો અથવા સરકતો લાકડાનો ટુકડો બુઝાઈ જાય છે. નિર્ણય: બરણી ઢાંકવાથી સરકતા કોળસાને કે સરકતા લાકડાના ટુકડાને હવા મળતી બંધ થવાથી તે બુઝાઈ જાય છે. નંબર 3, પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે છે તે જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ દોરી વર્ણવો. સાધન સામગ્રી: કાગળની શીટને વાળીને બનાવેલા 2 પેપર કપ, પાણી, મીણબત્તી. આકૃતિ તમે જોઈ શકો છો. પેપર કપ, પાણી અને બીજામાં ખાલી પેપર કપ સળગે છે અને સરકતી મીણબત્તી બતાવી છે. તો પદ્ધતિની અંદર એક પેપર કપમાં લગભગ 50 મિલી પાણી ઉમેરો, બીજો પેપર કપ ખાલી રાખો. નંબર 2, બંને કપને અલગથી સરકતી વખતે ગરમ કરો. તમારું અવલોકન નોંધો. અવલોકન: પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે. નંબર 2, પાણી ભરેલો પેપર કપ સરકતો નથી, તેમને પાણી ગરમ થાય છે. હવે નિર્ણય: પદાર્થના દહન માટે પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે તે જરૂરી છે. હવે ચેપ્ટર 5 અને 6. નંબર 1, વન કટાઈ એટલે શું? તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો. વન કટાઈ એટલે વનમાં વૃક્ષોની કાપણી. વન કટાઈથી થતું નુકસાન પુનઃવનીકરણથી પૂરી શકાય. પુનઃવનીકરણનો ઉદ્દેશ્ય કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. જંગલમાં જે જાતિના વૃક્ષો કપાયા હોય તે જ જાતિના વૃક્ષો રોપવામાં આવે છે. આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ ઓછામાં ઓછા તેટલા વૃક્ષો ઉછેરવા જોઈએ. ગામ શહેરના રસ્તાની બંને બાજુએ રસ્તાની વચ્ચેના ભાગ ડિવાઈડર, ફાજલ કે પડતર જમીનો પર વૃક્ષો રોપણ કરી હરિયાળી સંપત્તિ પુનઃ ઊભી કરી શકાય છે. નંબર 2, પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર સમજાવો. વન્યજીવો એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક રીતે જીવન નિર્વાહના હેતુ માટે સુરક્ષિત વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનું એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. નંબર 3, પુરુષના પ્રજનન અંગો આકૃતિ દોરી સમજાવો. નંબર 1, પુરુષના પ્રજનન અંગોમાં 1 જોડ શુક્રપિંડ, 1 જોડ શુક્રવાહિની અને 1 શીર્ષ આવેલા છે. નંબર 2, શુક્રપિંડ નર જનનકોષો ઉત્પન્ન કરે છે તેને શુક્રકોષો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એની આકૃતિ તમે જોઈ શકો છો. શુક્રવાહિની, શિશ્ન અને શુક્રપિંડ. વિદ્યાર્થી મિત્રો આકૃતિનું પણ એક મહત્વ હોય છે. જો આકૃતિ વ્યવસ્થિત તમે દોરેલી હશે તો આકૃતિ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. હવે જોઈએ નંબર 4, ટેસ્ટ ટ્યુબ બેબી અથવા HIV પદ્ધતિ સમજાવો. નંબર 1, કેટલીક સ્ત્રીઓ બાળક પેદા કરવા સમર્થ હોતી નથી. આવી સ્ત્રીમાં અંડવાહિની બંધ હોવાથી ફલન માટે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી શકતા નથી. નંબર 3, આ સ્થિતિમાં ડૉક્ટર HVF ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પદ્ધતિનો ઉપયોગ કરે છે. નંબર 4, તંદુરસ્ત રીતે મુક્ત થયેલા અંડકોષ તેમજ શુક્રકોષોને એકત્રિત કરવામાં આવે છે. 5, યોગ્ય માધ્યમમાં કેટલાક કલાકો સુધી શુક્રકોષો અને અંડકોષ સાથે રાખવામાં આવે છે.
નંબર 6, જો ફલન થાય તો યુગ્મજનને 1 અઠવાડિયે સુધી શરીરની બહાર વિકસિત થવા દેવામાં આવે છે. નંબર 7, ત્યારબાદ તેને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે. સ્ત્રીના ગર્ભાશયમાં ગર્ભનો સંપૂર્ણ વિકાસ થઈ બાળકનો જન્મ થાય છે. નંબર 9, આ પદ્ધતિથી જન્મેલા બાળકને ટેસ્ટ ટ્યુબ બેબી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરો. અને આના વગર બીજી વિડીયો જોજો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે.